મારું નામ પ્રતિક રાજાણી છે। માંગનાથ રોડમાં હું એક વેપારી છું, સામાન્ય વેપારી છું। હવે આજે કચરાનો પ્રશ્ન છે એ છેલ્લા 2-3 દિવસથી છે। કચરો એટલો અપાર થઈ ગયો છે કે વેપારી બધા હેરાન છે। ઇવન ગ્રાહક જે આવે છે એ પણ વળી જાય છે। એના લીધે ગ્રાહકીમાં પણ બહુ સારો એવો ફેર પડ્યો છે। પ્લસમાં 2 દિવસ પહેલાં જે કચરાની ગાડી કચરો ઉપાડવા આવેલી અને ત્યારે બીજા જે પણ કચરા ઉપાડવાવાળા હોય એમને વિરોધ પ્રગટ કરવાના હેતુથી કચરા ગાડી આખી તોડી નાખી હતી, માથાકૂટ થઈ ગઈ હતી। હવે આની જવાબદારી મહાનગરપાલિકાની લેવાની આવે છે। હવે અમે તો વેપારી છીએ ને આ દેશના આપણે સિટીઝન છીએ, બધું ટેક્સ બરોબર ભરીએ છીએ, તો અમારી ભૂલ શું? અમારો કોઈ આ પ્રશ્ન નથી, પ્રશ્ન છે મહાનગરપાલિકાનો। તાત્કાલિક ધોરણે આ નિવારણ લઈ આવવાની અમે રજૂઆત કરીએ છીએ અને જેમ બને એમ જેમ વહેલી બને તકે આ બધી કચરો સાફ કરાવવાની, કારણ કે રોગચાળો એટલો ફેલાય છે કે જેની વાત જવા દો। આખો દિવસ અમે પોતાના ખર્ચે ડીડીટી લઈ આવીએ અને છાંટીએ છીએ। આ જવાબદારી અમારી નથી, આ જવાબદારી છે બધી મહાનગરપાલિકાની। થેન્ક યુ। ખાસ કરીને તમે દુકાન ધરાવો છો, આખા દિવસમાં કેવી મુશ્કેલી પડે છે? ગ્રાહકો આવતા હોય બહુ અસહ્ય મુશ્કેલી પડે છે। ગ્રાહકો નીચેથી જ વળી જાય છે કચરો જોઈને, અને પાર્કિંગની ઓલરેડી એક તકલીફ છે, એમાં કચરો પડ્યો હોય વધારે તકલીફ થાય છે। એટલે જેમ બને એમ આ પ્રશ્ન સોલ્વ કરો। મારું નામ હિતેશભાઈ કારિયા છે, માંગનાથ રોડના વેપારીમાંથી એક છું। આ બધી મુશ્કેલીઓનો સામનો વખત આવે છે અને જેથી કરીને વેપારીઓને સહન કરવાનો વારો છે, આવતા જતા ગ્રાહકોને સહન કરવાનો વારો આવે છે। તો નગરપાલિકાને અમારી એક જ વિનંતી છે કે તાત્કાલિક આ સફાઈ રોજે રોજ વ્યવસ્થિત થવી જોઈએ અને હડતાલ બને એટલી વહેલી સમેટાઈ જાય એ નગરપાલિકાની જવાબદારી છે। અને નગરપાલિકામાં ઘટતું પૂરું કરવા અમારી નમ્ર અપીલ અને સફાઈ થઈ જાય એવો મારું મંતવ્ય અને વ્યક્ત કરું છું।